ઓકે, થેન્ક યુ સો મચ સ્તવનભાઈ. પ્રભુને આપણે સ્તુતિ કરીએ છીએ કે પ્રભુએ આપણને કૃપા આપી છે, આજનો દિવસ પણ આપ્યો છે. આપણે વચનમાં જોઈ રહ્યા છે ત્યારે એક જ કલમ પરથી આપણે અભ્યાસ કરી રહ્યા છે, મનન કરી રહ્યા છે અને પ્રભુનો આભાર માનીએ છીએ કે અત્યાર સુધી પ્રભુએ આપણને બહુ જ મદદ કરી છે, સમજણ આપી છે, ડહાપણ આપ્યું છે અને લાગુકરણ કરવાના માટે સામર્થ્ય હૃદય પણ પૂરું પાડ્યું છે. આજે આપણે આજના મનન કરીએ એ પહેલા પ્રાર્થના કરીએ, પ્રભુની સહાયતા માંગીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. આજનો દિવસ તમે અમને આપ્યો. પ્રભુ, આજનું વચન અમને સમજવાને માટે મદદ કરો. આજનું જે વચન છે પ્રભુ, એ વચન અમારા માટે પ્રભુ અમારા વિચાર, વર્તન અને વાણીને બદલનાર હોય એવું થવા દેજો. પ્રભુ ઈસુના નામમાં. આમીન. ઓકે, સો ઘણા બધા લોકો એવું કહે છે કે હું ઈશ્વરને પ્રેમ કરું છું. પણ આ જે પ્રેમ કરવાનો જે શબ્દ છે એ શબ્દ આજકાલ છે ને બહુ સામાન્ય બની ગયો છે. ને આપણે કહીએ છીએ કે હું ખોરાકને પ્રેમ કરું છું. વી લવ ફૂડ, વી લવ મ્યુઝિક, વી લવ એનિમલ, રાઈટ? અને એવી જ રીતે આપણે જાણે એવું પણ કહીએ છીએ કે હું ઈશ્વરને પ્રેમ કરું છું. અને એટલે બહુ સામાન્ય જાણે કે એ શબ્દ બની ગયો છે ઈશ્વરને પ્રેમ કરવા સંબંધીનો. પણ ખરેખર એ સામાન્ય નથી. પ્રેમ એ અનુકૂળ ના હોઈ શકે, રાઈટ? અને પ્રેમ એ બહુ જ ગૂઢ શબ્દ છે અને આજે આપણે એને સમજવા માંગીએ છીએ. એટલે વાસ્તવિક રીતે જે પ્રશ્ન છે ને એ એવો નથી કે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ કે નહીં, પણ આપણો પ્રશ્ન આ છે કે ઈશ્વરને આપણે કેટલા ઊંડાણથી, કેટલા સંપૂર્ણ રીતે અને કેટલી ગંભીરતાથી આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ, રાઈટ? અને આ પ્રશ્નનો જવાબ એ આપણને પ્રભુ ઈસુ એ માથી 22 અને 37 આપે છે. માથી લખેલી સુવાર્તા એનો 22મો અધ્યાય અને 37મી કલમની અંદર પ્રભુ પોતે આ જે પ્રશ્ન છે એનો જવાબ આપે છે અને બહુ સ્પષ્ટ અને શક્તિશાળી રીતે પ્રભુ સમજાવે છે કે ઈશ્વરને જે પ્રેમ કરવો એ ખરેખર કેવો હોય છે. અને જો આપણે આની પૂર્વ ભૂમિકા જોઈએ ને તો એ છે કે પ્રભુ ઈસુ હવે છેલ્લા અઠવાડિયું છે, પ્રભુ ઈસુ પૃથ્વી પર છેલ્લું અઠવાડિયું છે કે પછી પ્રભુ વધસ્તંભ પર જવાના છે. અને પ્રભુ ઈસુ એ સમય દરમિયાન યરુશાલેમની અંદર પ્રભુ અલગ અલગ રીતે ઉપદેશ આપે છે, શિક્ષણ આપે છે. અને એવા સમયની અંદર જે ધાર્મિક આગેવાનો છે, શાસ્ત્રીઓ અને જે ફરોશીઓ છે, એ લોકો પણ પ્રભુ ઈસુની પાસે આવે છે, કેટલાક પ્રશ્નો લઈને આવે છે. પણ એ બધા પ્રશ્નો કંઈ એમના સમાધાન શોધવા માટે કે શીખવા માટે નહોતા, પણ એ બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નો તો ઈસુને ફસાવાના માટે હતા. અને એવો જ એક પંડિત કે શાસ્ત્રી કે વકીલ જેને કહેવામાં આવે છે, એ ઈસુનું પરીક્ષણ કરવા માટે પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, સૌથી મોટી આજ્ઞા કઈ છે? અને આનો જવાબ આપતા પ્રભુ ઈસુ જે બોલે છે એ આપણા માટે આજે શીખવાનો વિષય છે. જો કે આ પ્રશ્ન જ્યારે પૂછ્યો શાસ્ત્રીએ, ત્યારે એનો જે પ્રશ્ન એ કે નિર્દોષ પ્રશ્ન નહોતો, રાઈટ? એનો જે પ્રશ્ન હતો એ તો ઈસુને ફસાવા માટેનો હતો. કારણ કે એ સમયમાં રાબીઓમાં, યહૂદી રાબીઓ જે હોય, યહૂદી જે શિક્ષણ કરતા હોય, ગુરુઓ જે કહેવાય, એ લોકોની અંદર બહુ ગંભીર ચર્ચા હતી કે નિયમશાસ્ત્રમાં તો 613 આજ્ઞાઓ આપી છે, તો આ બધી આજ્ઞાઓમાં સૌથી મોટી આજ્ઞા કઈ એમ? અને એટલે એ બહુ ગંભીર અને દલીલનો પ્રશ્ન હતો, વિવાદાસ્પદ વસ્તુ હતી. અને એટલે આ લોકો ઈસુને ફસાવા માંગતા હતા કે ઈસુ શું કરે છે અને પ્રભુ ઈસુ કઈ આજ્ઞાને પડતી મૂકે છે, કઈ આજ્ઞાને નીચી કરે છે અને કઈ આજ્ઞાને મોટી કરે છે, એ ફસાવા માટે એમના પ્રશ્ન પૂછ્યો. પણ પ્રભુએ આ બધી આજ્ઞાઓ જે આપવામાં આવી છે એ આજ્ઞાઓને પ્રભુએ ક્રમ આપ્યો નહીં, એને ઉત્તરથી કે નીચલી કક્ષાની કરી નહીં, પણ પ્રભુ ઈસુએ બધી આજ્ઞાઓનો સાર કે બધી આજ્ઞાઓનો જે પાયો છે એ ત્યાં પ્રગટ કર્યો. અને પ્રભુએ એવું કહ્યું કે પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રેમ કર. આ પ્રશ્ન બહુ જબરદસ્ત પ્રભુ પ્રેમની જે વ્યાખ્યા આપે છે અને પ્રેમની જે સમજણ આપે છે, એમાં પ્રભુ કહે છે કે પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી
ને તારા પૂરા મનથી પ્રેમ કર. અને આ જે છે ત્યારે પ્રભુ જ્યારે જવાબ આપે છે ત્યારે એમાં બધી જ આજ્ઞાઓનો સાર એમાં સમયેલો છે, પાયો સમયેલો છે. અને એટલે આ જે કલમ છે એ ઓરિજિનલ આપણે જો જોઈએ મુખ્ય જે પ્રભુ કોટ કરી રહ્યા છે, પ્રભુ એ શું કહેવાય એને ટાંકી રહ્યા છે. ક્યાંથી ટાંકી રહ્યા છે? તો પુનઃનિયમ 6 અધ્યાય અને 4 અને 5 કલમમાંથી પ્રભુ ટાંકી રહ્યા છે. અને આ જે પુનઃનિયમ છે 6 અધ્યાય અને 4થી ને 5મી કલમ, એ જે કલમ છે એને શેમા કહેવામાં આવે છે, કે જે બધા જ યહૂદીઓએ દરરોજ બોલવાની હતી, દરરોજ એમને રિપીટ કરવાની હતી, દરરોજ એમણે એમ જાણે કે પેલું મનન કરવાનું હતું. એ પ્રકારની આ કલમ છે. અને એમાં કહેવામાં આવ્યું છે કે તું તારા ઈશ્વરને તારા પૂરા મનથી, પૂરા જીવથી, પૂરા હૃદયથી પ્રેમ કર. રાઈટ? અને એ આપણે ત્યાં આગળ જોઈએ છે. અને એટલે આપણે 3 વસ્તુઓ, 4 બાબત અહીંયાથી જોઈશું. એ 4 બાબતો બધી આપણે સમજીશું કે પ્રભુ અહીંયા શું કહેવા માંગે છે. ઓકે, સો પહેલું આપણે જોઈએ કે પ્રભુ અહીંયા જે કહેવા માંગે છે એ તો પ્રેમની પ્રાથમિકતા. પ્રભુ નિયમથી શરૂ કરતા નથી, ધાર્મિક વિધિથી શરૂ કરતા નથી, પ્રભુ હુકમોથી શરૂ કરતા નથી, પણ પ્રભુ પ્રેમથી શરૂઆત કરે છે. અને એટલે આજ્ઞા એ નથી કે ઈશ્વરની બીક રાખો. આજ્ઞા એવું નથી કે ઈશ્વરનું યાંત્રિક રીતે પાલન કરો. આપણે એક મશીન હોય અને પેલું મશીનને આપણે કેવું સ્વિચ પાડીએ અને પછી તરત એનું જે કામ શરૂ થઈ જાય, એ પ્રકારનું પ્રભુ વાત નથી કરી રહ્યા કે એ પ્રકારનો પ્રેમ તમે કરો, એવું નથી કહી રહ્યા. કે ઈશ્વરની બીક રાખો, એ પ્રકારની વાત પ્રભુ નથી કરી રહ્યા. પણ પ્રભુ ઈશ્વરને પ્રેમ કરવાની વાત કરી રહ્યા છે ત્યારે એમાં ફક્ત લાગણી પણ નથી, પણ એ જે વાત છે એમાં પ્રભુ વફાદારીની વાત કરે છે, વિશ્વાસુપણાની વાત કરે છે, પ્રભુ ભક્તિની વાત કરે છે, પ્રભુ સમર્પણની વાત કરે છે, પ્રભુ સંબંધની વાત કરે છે. એટલે એમની સાથે આપણી વફાદારી કેટલી, હું પ્રભુને કેટલો વફાદાર રહું છું, એમાં પ્રેમ સમાયેલો છે. હું પ્રભુની ભક્તિમાં કેટલો સમય પસાર કરું છું, એમાં પ્રેમ રહેલો છે. પ્રભુને હું સમર્પણ શું કરું છું, એના ઉપર મારો પ્રેમ રહેલો છે. અને પ્રભુ સાથે મારો સંબંધ કેવો છે, એના ઉપર હું ઈશ્વરને કેવો પ્રેમ કરું છું, એ રહેલું છે. અને એટલે ખ્રિસ્તી જે ધર્મ છે ને, એ નિયમ કેન્દ્રિત નથી, પણ સંબંધ કેન્દ્રિત છે. આપણે ઈશ્વર જોડે સંબંધ રાખીએ છીએ, ઈશ્વર જોડે આપણે પ્રેમમાં રહીએ છીએ, અને એ ખ્રિસ્તી જીવન છે. અને એટલે આજ્ઞાપાલન જે છે એ ખરેખર તો પ્રેમમાંથી વહેવું જોઈએ, નહીં કે દબાણમાંથી. ફરજ પડ્યાથી આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ એવું નથી, પણ આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ માટે પ્રભુની આજ્ઞાઓ પાડીએ, એ અગત્યની વાત છે. અને એટલે ઈશ્વર જે છે, આપણા ઈશ્વર, એ ઈશ્વર કદી એવા સેવકો ઈચ્છતા નથી કે જેઓ પ્રેમ વગર આજ્ઞાઓ જ પાડે. પ્રેમ વગરના આજ્ઞાપાલન કરનારા સેવકોને પ્રભુ ઈચ્છતા નથી, પણ પ્રભુ એવા બાળકો ઈચ્છે છે કે જે એમને ઊંડાણપૂર્વક પ્રેમ કરે. અને એટલે આજે આપણે આપણી જાતને આ પ્રશ્ન પૂછવાની જરૂર છે. શું પૂછવાની જરૂર છે? કે હું ઈશ્વરની આજ્ઞાઓ કેમ પાડું છું, અથવા ઈશ્વરની હું પાછળ કેમ ચાલું છું? શું મને પરિણામોની બીક લાગે છે? શું આપણને એવું લાગે છે કે જો હું ઈશ્વરની આજ્ઞા નહીં પાડું, કે હું ઈશ્વરની પાછળ નહીં ચાલું, જો હું ઈશ્વરની પાછળ નહીં ચાલું તો પછી મને શિક્ષા થશે, મારા ઘરમાં સારી પરિસ્થિતિઓ નહીં આવે, મારે નાણાકીય ભીડ પડશે, હું રોગોમાંથી બહાર નહીં આવું? આવા બધા વિચારની બીકના લીધે હું શું ઈસુની પાછળ ચાલું છું? કે પછી ખરેખર હું ઈસુને પ્રેમ કરું છું અને એટલા માટે ઈસુની પાછળ ચાલું છું? એટલે આપણે પોતાની જાતના પ્રશ્ન પૂછીએ. રાઈટ? અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગલી કહ્યું છે, જે શબ્દ વાપર્યા છે ને એમાં તારા શબ્દ વાપર્યા છે, તારા પૂરા હૃદયથી. તમારા પૂરા હૃદયથી એવું નથી કહ્યું, તારા. એટલે એ વ્યક્તિગત રીતે પૂછવામાં આવ્યું છે, અને આપણે વ્યક્તિગત રીતે કહેવાની જરૂર છે કે મારો સંબંધ વ્યક્તિગત રીતે પ્રભુ સાથે છે કે ખાલી ધાર્મિક સંબંધ છે, કે હું એક રવિવારે જઉં અને પ્રભુને 3 ગીતોમાં આરાધના ગાઉં અને સંદેશો સાંભળું અને પાછો આવતો રહું, એવો સંબંધ છે? એ ખરેખર હું ઈશ્વરને પ્રેમ કરું છું વ્યક્તિગત રીતે, એ પ્રકારનો મારો સંબંધ છે? એ મારે મારી જાતને પૂછવાની જરૂર છે. મારી જાતને એ પણ પૂછવાની જરૂર છે કે શું
હું સૌથી વધારે પ્રેમ ઈસુને કરું છું, કે પછી ઘણા બધાને પ્રેમ કરું છું, એમાંના એક ઈસુ પણ છે. હું મારી સંપત્તિને પ્રેમ કરું છું, મારા નોલેજને પ્રેમ કરું છું, મારી પાસે જે જ્ઞાન છે એને હું પ્રેમ કરું છું, મારી મહત્વાકાંક્ષાને હું પ્રેમ કરું છું. અને એમાં એક એવો બી છે, એવો સમય પણ છે કે જ્યાં હું ઈસુને પ્રેમ કરું છું. એવું છે. તો મારી જાતના પૂછવાની જરૂર છે. અને ઈશ્વર એ પ્રેમની પ્રાથમિકતા માંગે છે. પ્રથમ સ્થાન એ ઈશુને હોવું જોઈએ, ઈશુને પ્રેમ કરનારું હોવું જોઈએ. બાકીને બધી વસ્તુઓ પછીથી આવે. એટલે અહીંયા જે માંગવામાં આવ્યું છે એ પ્રેમની પ્રાથમિકતા માંગવામાં આવી છે. ઓકે, સો બીજું જોઈએ આપણે, એ છે પ્રેમનું જે માપ પ્રભુએ આપ્યું છે. હવે આ બી બહુ જબરદસ્ત પ્રભુએ આપ્યું છે. શું કહે છે? પૂરા હૃદયથી, પૂરા જીવથી અને પૂરા મનથી પ્રેમ કર. પૂરા હૃદયથી, પૂરા જીવથી અને પૂરા મનથી પ્રેમ કર. હવે પ્રભુ અહીંયા 3 ભાગ નથી કહેતા. 3 ભાગમાં પ્રેમ કરવાનું એવું નથી પ્રભુ કહેતા, પણ પ્રભુ 3 અભિવ્યક્તિ આપે છે અને એ સંપૂર્ણતા દર્શાવે છે. એટલે હૃદય એટલે લાગણી ને ઈચ્છા, જીવ એટલે મારું જીવન, મારી પોતાની ઓળખ, મારું આંતરિક અસ્તિત્વ, અને મારું મન એટલે કે મારા વિચારો અને મારી સમજણ. એટલે બધામાં સંપૂર્ણતા બતાવે છે. અને ત્યાં લખ્યું છે પૂરા, આગળ શબ્દ વાપર્યો છે, 3 વખત રિપીટ થાય છે પૂરા. એનો અર્થ કે આંશિક નહીં, થોડોક ભાગ નહીં, રાઈટ, મોસમી નહીં, સિઝનલ નહીં, રાઈટ, અને પસંદગીયુક્ત નહીં, કે આપણે કોઈક જગ્યા પર પસંદ કરીએ કે પ્રભુ આ ક્ષણમાં હું તમને પસંદગી કરું છું, હું તમને પ્રેમ કરીશ, એવું નહીં. રાઈટ, આંશિક રીતે પણ નહીં, કે પછી કોઈક સમય આવે છે, કોઈક રવિવાર આવે છે, કે કોઈક મીટિંગ આવે છે તો ત્યારે હું પ્રેમ કરું, એવું નહીં. રાઈટ, પણ બધા જ મારી લાગણીમાં, મારી ઈચ્છામાં, મારા જીવનમાં, મારી ઓળખમાં, મારા આંતરિક અસ્તિત્વમાં, મારા વિચારોમાં હું ઈશ્વર પર પ્રેમ કરું છું. અને એટલે એ જે પ્રેમનું માપ છે એ સંપૂર્ણતાના સંદર્ભમાં આપ્યું છે. ઈશ્વર છે ને એ વધેલો ઘટેલો પ્રેમ ઈચ્છતા નથી, કે હવે મેં બધાને બહુ બધી વસ્તુઓનો પ્રેમ કરું છું અને હવે થોડોક સમય બાકી રહ્યો છે તો પ્રભુ ચાલો તમને બી આપી દઉં. એવા પ્રકારનો પ્રભુ પ્રેમ ઈચ્છતા નથી. પ્રભુ ઈચ્છે છે સંપૂર્ણતા. રાઈટ, અને એટલે ઈશ્વર આપણો રવિવારનો 2 કલાકનો પ્રેમ નથી માંગતા. ઈશ્વર આપણી સવારની 2-5 મિનિટ કે અડધો કલાક પ્રભુ નહીં માંગતા. પ્રભુ આપણા ભાવનાત્મક પ્રેમ નથી માંગતા. પ્રભુ આપણી પાસે જે પ્રેમ માંગે છે એ સમર્પણયુક્ત પ્રેમ માંગે છે. આપણી બૌદ્ધિક માન્યતા વાળો નહીં, ફક્ત માનસિકતા વાળો નહીં, પણ આપણા સંપૂર્ણ અસ્તિત્વ દ્વારા, મારા શરીર દ્વારા, મારા પ્રાણ દ્વારા, મારા આત્મા દ્વારા પ્રભુની સ્તુતિ થાય, પ્રભુની આરાધના થાય, પ્રભુનો હું પ્રેમ કરું, એ પ્રભુ ઈચ્છે છે. સંપૂર્ણતા છે અહીંયા. રાઈટ, એ 3 ભાગની વાત નથી, પણ સંપૂર્ણતાની વાત છે. અને એ પ્રભુ અહીંયા કહી રહ્યા છે. એટલે ફરીથી આપણે આપણી જાતના પ્રશ્ન પૂછી શકીએ કે શું હું ઈસુને પ્રેમ કરું છું મારા બધા જ જીવનના ક્ષેત્રોમાં, કે પછી ફક્ત મારા ધાર્મિક જીવનમાં જ હું ઈસુને પ્રેમ કરું છું? શું મારા કૌટુંબિક જીવનમાં, મારા સામાજિક જીવનમાં, મારા શૈક્ષણિક જીવનમાં, મારા વ્યવસાયિક જીવનમાં, બધી જગ્યાએ શું ઈસુને પ્રેમ કરું છું? આપણે પૂછવાની જરૂર છે. રાઈટ, અને શું મારા નિર્ણયોમાં ઈશ્વરનું માર્ગદર્શન હોય છે? હું કોઈ પણ નિર્ણય કરું છું તો એમાં શું ઈશ્વર હોય છે? અને મારી જે ઈચ્છાઓ છે શું એની પર પ્રભુનો અધિકાર છે? ખરેખર મારે જે કરવું છે એ નહીં, પણ ઈશ્વરને શું કરવું છે મારા દ્વારા, એ શું હું પૂછી રહ્યો છું? એટલે મારા જીવનના કોઈક ભાગમાં ઈસુ હોય એવું નથી, પણ મારા જીવનના બધા જ ભાગમાં, બધા ક્ષેત્રોમાં ઈસુનું સામર્થ્ય હોય, ઈસુનું આધિપત્ય હોય અને ઈસુનો અધિકાર હોય. એ પ્રેમ પ્રભુ માંગે છે. અને એ પ્રેમથી, રાઈટ, કે ફરજ પડ્યાથી નહીં. ઓકે, સો એ પ્રેમની પ્રભુ અહીંયા વાત કરી રહ્યા છે અને એ માપદંડ પ્રભુ અહીંયા આપી રહ્યા છે. ત્રીજું જે આપણે આજે સમજવા માંગીએ છીએ એ છે, આ છે ને એ બધી આજ્ઞાઓનો સાર છે, બધી આજ્ઞાઓનો પાયો છે. આ જે કલમ છે એ બધી જ આજ્ઞાઓનો પાયો છે. રાઈટ, અને પહેલા પ્રેમ ને પછી નિયમની વાત આવે છે. અને એટલે માંથી 37 આપણે આ જોયું, પણ 40માં પ્રભુ સ્પષ્ટતા કરે છે. શું કહે છે? કે આ 2 આજ્ઞા,
એટલે બીજી આજ્ઞા પ્રભુએ કઈ આપી કે તું તારા પડોશી પર પણ પ્રેમ કર, રાઈટ. સો આ જે બંને આજ્ઞા છે કે છે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોનો પાયો છે. હવે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોનો પાયો છે એનો મતલબ નિયમશાસ્ત્ર એટલે પહેલા 5 પુસ્તકો અને પ્રબોધકો એટલે પાછળના જે બધા પુસ્તકો છે, એટલે આખો જૂનો કરાર, રાઈટ. એટલે નવા કરારનો પ્રભુ વાત કરી રહ્યા છે ત્યારે નવા કરારના સમયમાં પ્રભુ વાત કરી રહ્યા છે ત્યારે શું કહે છે કે આખા બાઇબલનો જે પાયો છે એ શું છે? આ કલમ છે. કયું? તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી ઈશ્વર પર પ્રેમ રાખ, રાઈટ. એટલે એનો અર્થ શું થયો કહેવાય? એનો અર્થ એ થયો કહેવાય કે ઘણી બધી આજ્ઞાઓમાંની આ એક આજ્ઞા નથી, પણ એ બધી જ આજ્ઞાનો સાર છે, બધી જ આજ્ઞાનો પાયો છે, રાઈટ. અને એટલે જો પ્રેમ હોય ને તો જ આજ્ઞા પાલન શક્ય છે. પ્રેમ વગર કદી આજ્ઞા પાલન શક્ય બનતું નથી, કારણ કે એમાં કોઈ રસ હોતો નથી, રાઈટ. અને એટલે જો પ્રેમ હોય ને તો જ આપણી આરાધના એ વિશ્વાસુ અને પ્રામાણિક બને. જો પ્રેમ હોય ને તો જ આપણને આજ્ઞાપાલન આનંદકારક લાગે, નહીં તો આપણને મોં ચડી જાય અને આપણને ફરજ પડી હોય ને એવું લાગે, પરાણે કરવાનું લાગે. પણ પ્રેમ હોય તો આજ્ઞાપાલન એ આનંદ લાગે છે, રાઈટ. અને સમર્પણ, જો ના આપણે જે પ્રેમ નથી તો સમર્પણ બી અર્થપૂર્ણ બનતું નથી. જો હું પ્રેમથી આપું ને તો સમર્પણ એ વધારે અર્થપૂર્ણ બને છે, રાઈટ. અને એટલે પ્રશ્ન આપણે પૂછીએ કે શું મારું વિશ્વાસી જીવન એ પ્રભુના પ્રેમ ઉપર આધારિત છે કે ફરજ ઉપર આધારિત છે? કે આ તો હું ખ્રિસ્તી બન્યો છું અને હું ખ્રિસ્તી કેવડાવું છું તો મારે દર રવિવાર ચર્ચમાં જવું જોઈએ, રાઈટ. અને હું ખ્રિસ્તી છું તો મારે 10% દાન આપવું જોઈએ. જો હું ખ્રિસ્તી છું એટલે મારે મિટિંગોમાં ભાગ લેવો જોઈએ. ના, એવું નથી, રાઈટ. મારો પ્રેમ આધારિત હોવો જોઈએ કે હું ઈશ્વરને પ્રેમ કરું છું અને એટલે હું આ બધી પ્રક્રિયાઓમાં, બધા જ બાબતોમાં ભાગ લઉં છું, કારણ કે મારો પ્રેમ એ ઈસુ છે. ઓકે. સો આ 3 બાબતો આપણને અહીંયાથી સમજવા મળે છે. અને છેલ્લું જે આપણે જોઈએ છે કે આ જે શિક્ષણ મળ્યું, આ જે આજ્ઞા મળી, એનું જે કન્ક્લુઝન શું છે? તો એ છે કે એ સાચા વિશ્વાસનો માપદંડ છે. ઈશ્વરને પ્રેમ કરવો એ જ સાચા વિશ્વાસનો માપદંડ છે. કારણ કે જ્યારે ઈસુએ આ શિક્ષણ આપ્યું અને પ્રભુએ આજ્ઞા આપી ત્યારે શું થયું કે બધા એમના વિરોધીઓ શાંત થઈ ગયા, કોઈ કશું બોલી શક્યું નહીં, બરાબર. અને કોઈએ પછી એમને પૂછવાની હિંમત ના કરી બીજા કોઈ પ્રશ્નનો. અને પછી ત્યાં આગળ ઈશ્વરનો અધિકાર અને જ્ઞાન બહુ સ્પષ્ટ રીતે સ્થાપિત થઈ ગયું. અને એટલે જ આ જે શિક્ષણ હતું, આ જે પ્રભુએ આજ્ઞા આપી એ એટલી બધી વ્યાપક બની અને ખ્રિસ્તી ધર્મનો બીજ, શું કહેવાય, ખ્રિસ્તી ધર્મનો મુખ્ય સાર બન્યો. અને એટલા જ માટે પાઉલે આખો અધ્યાય આ સત્યને પ્રકટ કરતા લખ્યો. 1 કોરિન્થીન 13મો અધ્યાય આખો પ્રેમ ઉપર છે. કેમ? કારણ કે ઈસુએ આ સ્થાપિત કર્યું કે વિશ્વાસનો જે માપદંડ છે એ તો ઈશ્વરને પ્રેમ કરવા ઉપર રહેલું છે. ઓકે. અને એટલે એ બહુ જ અગત્યનું છે. એટલે પ્રભુ ઈસુ અહીંયા એવું નથી પૂછતા કે તમે કેટલું બાઇબલ જાણો છો. પ્રભુ ઈસુ આપણને એવું નથી પૂછતા તો કે તમે દાન કેટલું આપો છો. પ્રભુ ઈસુ એવું નથી પૂછતા તમે કેટલી ધાર્મિક વિધિઓ પાળો છો. પણ પ્રભુ ઈસુ આજે આપણને એવું પૂછે છે, તમે મને કેટલો પ્રેમ કરો છો. ઈશ્વર એ આપણો અધૂરો પ્રેમ ઈચ્છતા નથી. પ્રભુ એ આપણો સંપૂર્ણ પ્રેમ ઈચ્છે છે. અને એટલે આપણા હૃદયમાં ઈશ્વર કોઈ લાઈનમાં ના રહેવા જોઈએ કે પ્રભુ મારા હજુ એક વસ્તુ ચાલી રહી છે, પ્રભુ એ હટે પછી હું તમને આમંત્રણ આપું છું. ના, એવું નહીં. પ્રભુ હૃદયમાં આવવા માટે લાઈનમાં ના હોવા જોઈએ, એ હોવા જ જોઈએ. અને એ પ્રથમ સ્થાન પર હોવા જોઈએ, રાઈટ. અને એ આજે આપણને આ કલમ શીખવે છે કે મારા પૂરા હૃદયથી, પૂરા જીવથી અને પૂરા મનથી હું ઈશ્વર પર પ્રેમ કરું. શું આપણે એ કરવા તૈયાર છીએ? તો યસ. તો આવો પ્રાર્થના કરીએ અને પ્રભુની આગળ જઈએ. પ્રભુ, અમે તમને સંપૂર્ણ રીતે પ્રેમ કરવા માટે તૈયાર છીએ.